આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપીમાં વીઆઈએ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો દ્વારા વાપી યુથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ નામનું રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, જેના બેનર હેઠળ 6 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટ વાપી યુથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા VTPL4 વાપી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગના બેનર હેઠળ આયોજિત કરવામાં આવી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી. 8 ઓવરની મેચમાં વિજેતા ટીમને અને રનર્સઅપ ટીમને રોકડ રકમ તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વાપી યુથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રિદિવસીય VTPL4 ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે પણ ખેલાડીઓ પસંદ કરવામાં આવ્યા છે તે તમામ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જેઓને ટ્રાન્સપોર્ટરોએ જ સ્પોન્સર કર્યા છે. ટુર્નામેન્ટમાં જે પણ રકમ મળે છે તે રકમ શિક્ષણ માટે ગરીબ બાળકોને તેમજ નેત્રહીન બાળકોના ભવિષ્યને સુનિશ્ચિત કરવાના કાર્યમાં વાપરવામાં આવે છે. તેમજ આ વર્ષે ક્રિકેટ ગ્રાઉન્ડમાં આઈ ચેકઅપ, હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં આવેલા જરૂરિયાતમંદોએ લીધો હતો. તો વાપીમાં બિનવારસી લાશને દફનાવવાનું તેમજ અગ્નિ સંસ્કારની સેવા કરતા જમિયતે ઉલમા ટ્રસ્ટ વાપીના ઇન્તેખાબ ખાન અને તેમની ટીમને બોલાવી સન્માન કરી તેઓને પણ જરૂરી રકમની મદદ પૂરી પાડી હતી. ઉલ્લેખનીય છે કે ટુર્નામેન્ટમાં તમામ નિયમો પણ IPL ફોર્મેટના રાખવામાં આવ્યા હતા. ઓક્શન દ્વારા ખેલાડીઓની ખરીદી કર્યા બાદ 15 ખેલાડીઓની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટના આયોજન અંગે ટ્રસ્ટના પ્રમુખ સુનિલ સિંહ, ઉપપ્રમુખ દીપુ તેમજ સભ્યો પંકજ વર્મા, અજમેર સિંહ, રિઝવાન, ગોવિંદા સેન, સુનિલ કસવાન, પંકજ ચૌધરી, અફસાર અલી, મોહમ્મદ, સોનુ દાદા સૌ ઉપસ્થિત રહ્યા હતા. તમામે ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ફાઇનલ મેચમાં વિજેતાઓને તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દરેક ખેલાડી, દરેક ટીમને ટ્રોફી અને રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. और इस बार स्ट्रेट राइटों को फेरा गया बल्लेबाजी में भानुशाली की ओर से 4 रन के लिए. देखिए काम भी ऐसा है, अंदर से फीलिंग जो है बाहर आ जाती है, क्योंकि ये इसी के साथ मन से मैं आप सभी से अलविदा लेना चाहूँगा. ये स्मार्ट स्टिक हम हैंड ओवर कर रहे हैं दीपक जी को. ज्योति जी वहाँ पर हैं जो कि खुद एक स्टूडेंट है. दियो हमारे अंपायर लियो जॉन साहब भी बने हैं. हर साल हम इस ट्रस्ट को बुलाते हैं और कुछ चैरिटी करते हैं. ये तो छोटी सी धनराशि हमारी. तालियां दोस्तों. शव आता है, ये हमने देखा हुआ है, और ऐसे शव को अंतिम संस्कार करना. विदा होते हुए हमसे ये बच्चे फिर से 1 साल बाद हमारे साथ जुड़ेंगे. नेशनल एसोसिएशन फॉर सप्लाई वलसाड के बहुत बड़ा काम कर रहे हैं.